સુરતના મહિલા સંમેલનમાં સીએમની બેટી બચાવવા લોકોને હાકલ, પણ સમારંભમાં મંત્રી નાનુભાઈ વાનાણી રહ્યા નિંદ્રાધીન। વજુભાઈ વાળાની સલાહ બાદ જાગ્યા શિક્ષણ મંત્રી, ડોનેશનની બધી દૂર કરવા શાળા કોલેજોને પરિપત્ર મોકલવાની કરી જાહેરાત। આસારામના શાર્પ શૂટર કાર્તિકના ચોંકાવનારા ખુલાસા, સાક્ષીઓ જ નહીં પણ પોલીસ અધિકારીઓ પણ હતા નિશાને। સુરતમાં પ્રેમીનું કાતિલ કારસ્તાન, જાહેરમાં પ્રેમિકાને ઝીંક્યા 8 છરીના ઘા। ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ના પરિણામની તૈયારીઓ પૂર્ણ, GSEB.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ જોઈ શકશે પરિણામ। રાજ્યમાં લૂ લાગવાથી વધુ 2ના મોત, કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જો કે રાજ્યમાં ગરમીમાં ઘટાડો। અને પાટણમાં સરકારી અધિકારીઓ VTVના રિપોર્ટર સાથે આચરી ગેરવર્તણૂક, જર્જરિત પુલ અંગે સવાલ કરતા જવાબને બદલે ગાજ્યા। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ગુજરાત સરકાર જે ગતિશીલ ગુજરાતની વાતો કરી રહ્યા છે। આ વાતોમાં ક્યાંક ને ક્યાંક સુરતના જે મંત્રી છે નાનુભાઈ વાનાણી, તેઓની આજે એક ક્લિપ બહાર આવી છે। એક તરફ સરકાર ગતિશીલ હોવાનો ઢંઢેરો પીટી રહી છે, ત્યારે બીજી તરફ આ જ સરકારના મંત્રી નાનુભાઈ સ્ટેજ પર નિંદર લેતા ઝડપાયા। એક તરફ મુખ્યમંત્રી સ્ટેજ પર બેટી બચાવો અને બેટી પઢાવો જેવા મુદ્દા પર સભાને સંબોધી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે કેબિનેટ કક્ષાના આ પ્રધાન નાનુ વાનાણી આરામથી નિંદર લેતા રહ્યા। ન તો તેમને હાજર મીડિયાનો ડર રહ્યો કે ન તેમણે જનતાની ચિંતા કરી, બસ તે તો પોતાની જ ધૂનમાં મસ્ત રહ્યા। આ દ્રશ્ય જોઈને જરૂર કહેવાનું મન થાય કે જાગો સરકાર। ઉલ્લેખનીય છે કે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મહિલા સંમેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ હાજરી આપી હતી। આ કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ સિગ્નેચર કેમ્પેનમાં પણ રાખવામાં આવ્યો, જેમાં સીએમએ પણ સિગ્નેચર કરી હતી અને આ સિગ્નેચર કેમ્પેન ગિનિસ બુકમાં પણ સ્થાન પામશે, જેમાં 2.5 લાખ જેટલા સિગ્નેચર થયા છે। તો એક તરફ સરકાર ગતિશીલ હોવાનો ઢંઢેરો પીટી રહી છે, તો બીજી તરફ આ જ સરકારના મંત્રી નાનુભાઈ વાનાણી સ્ટેજ પર નિંદર લેતા ઝડપાયા। એક તરફ મુખ્યમંત્રી સ્ટેજ પર બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા મુદ્દા પર સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એ જ સમયે નાનુ વાનાણી આરામથી નિંદર લઈ રહ્યા હતા અને આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે। ન તો તેમને હાજર મીડિયાનો ડર છે કે ન તેમણે જનતાની ચિંતા, બસ તે તો પોતાની જ ધૂનમાં મસ્ત રહ્યા। આગળ વાત કરીએ રાજકોટની, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે 50મો સ્થાપના દિવસ છે અને આ 50મા સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ગુજરાત સરકારને ડોનેશન પ્રથા બંધ કરવાનું સૂચન આપ્યું હતું, જે સૂચન પર કાર્યવાહી કરવા માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતરી ઉચ્ચારી હતી અને ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડવા માટે ખાતરી આપી હતી। તો આ તકે 2 નવા ભવનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીનું પણ સન્માન કરાયું। ત્યારે અહીં વિચારવા જેવું એ છે કે વજુભાઈ વાળાની સલાહ બાદ પરિપત્ર મોકલવા માટે કેમ જાગ્યા શિક્ષણ મંત્રી? શું આ પહેલા તેઓ પરિપત્ર મોકલી શકતા નહોતા? એક આચારસંહિતા નિયમ કેટલી ફી વધારવી, વાલી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને ફી વધારવી, આ અંગે હું વિચારી રહ્યો છું અને એક પરિપત્ર પણ કદાચ બહાર રાજ્ય સરકાર દ્વારા ખાનગી સંસ્થાઓ પર લાવવાનો વિચાર છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે, ત્યારે વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે દોડાદોડ કરી રહ્યા છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી નિર્માણ હાઈસ્કૂલમાં કેટલાક વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે ગયા હતા। ત્યાં વાલીઓ પાસે ડીઓ કચેરીથી આવેલો લેટર પણ હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના બાળકોને નિર્માણ હાઈસ્કૂલમાં એડમિશન મળી જશે, છતાં પણ સ્કૂલના અધિકારીઓ વાલીઓને છેલ્લા 3 અઠવાડિયાથી ધક્કા ખવડાવી રહ્યા છે, જેના કારણે આજે વાલીઓનો રોષ ભભૂકી ઉઠતા તેમણે સ્કૂલના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો।
સાથે એવો આક્ષેપ પણ કર્યો હતો કે સ્કૂલમાં જગ્યા હોવા છતાં બાળકોને એડમિશન નથી અપાતા. તો આ તરફ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આ વર્ષથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બીસીએ, બીએસસી, આઈટી સહિતના ઉચ્ચ અભ્યાસક્રમની ફીમાં 100% વધારો કરતા વિદ્યાર્થી આલમમાં રોષ ફેલાયો છે અને આ મામલે વિદ્યાર્થી નેતાઓએ આંદોલનની ચીમકી પણ આપી છે. પરીક્ષા ફી ઉપરાંત જે અભ્યાસક્રમો ચાલે છે એ અભ્યાસક્રમોમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. એની સામે વિદ્યાર્થીઓને કોઈ નવી સવલતો આપવામાં આવતી નથી. અમુક બીસીએ, બીએસસી, આઈટી, એમએસડબલ્યુ એ બધા વિભાગમાં 100% કરતાં પણ વધારો ફી વધારો કરી અને પોતાના અંગત અને મળતિયાઓને કમાવા માટેનો કારસો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા રચવામાં આવી રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમ વખત ઓનલાઈન એડમિશનની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારશ્રીના નિયમ અનુસાર એસસી એસટીના વિદ્યાર્થીઓને જે બેનિફિટ મળવો જોઈએ તેવો કોઈ આપવામાં આવ્યો નથી. તે માટે અમે આજરોજ કુલપતિશ્રીની રજૂઆત કરનાર છીએ. ખાસ કરીને જે 150 જેટલી ફી રાખવામાં આવી છે તે રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે અને તે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ વિદ્યાર્થીઓને કોઈ પ્રવેશ મળશે તેવી કોઈ ખાતરી નથી. આગળ વાત કરીએ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે. આ પરિણામને લઈને ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને સાથે જ આતુરતા જોવાઈ રહી છે. આ પરિણામ બોર્ડની છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ છે. આ પરિણામ બોર્ડમાં ખાસ કરીને www.gseb.org વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલું જ નહીં, બોર્ડના ટોલ ફ્રી નંબર પરથી તેમજ SMS દ્વારા પણ વિદ્યાર્થીઓ આ પરિણામ જાણી શકશે. મહત્વનું છે કે આ વર્ષે કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને આ વખતે ધોરણ 10 ની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓને રાહત થઈ હતી. વાત કરવામાં આવે નીટની પરીક્ષાનો, તો નીટની પરીક્ષા મુદ્દે રોજ નવા વળાંકો આવી રહ્યા છે અને સાથે જ હજી પણ બેઠકોનો દોર શરૂ છે. આ તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જેપી નડ્ડા સાથે એક મુલાકાત કરી હતી અને નીટની પરીક્ષાને લઈને આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. પ્રણવ મુખર્જીએ નીટને લઈને અધ્યાદેશ પર કાનૂની સલાહ માંગી હતી. સાથે જ આ વટહુકમ પર દરખાસ્ત કરવા પહેલા કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આથી આ મામલે જેપી નડ્ડા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પૂછ્યું કે કેમ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સહમતિ હોવા છતાં કેમ સરકાર આ મામલે પલટી મારી રહી છે અને ખરેખર તો આ એક પ્રતિક્રિયા છે અને આ મામલે મંત્રીઓને રાષ્ટ્રપતિને વિગત આપવી પડશે કે કેમ વટહુકમ લાવવાની જરૂર પડી. આથી કેબિનેટની મીટિંગમાં અધ્યાદેશ અનુસાર નીટ દ્વારા સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મામલે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 1 વર્ષ માટે રોકી રાખવામાં આવશે. हम कोई प्रैक्टिकल अप्रोच लेकर के चले और इसमें हम आम आदमी को राहत देते हुए नीट पूर्णतः लागू करें, इस बात के लिए हम प्रयासरत रहे हैं. प्राइवेट मेडिकल कॉलेजेस नीट के एम्बिट में आएंगे, ये मैं स्पष्ट रूप से कहना चाहता हूं. तो इसलिए जो स्पिरिट है और जो इच्छा मंतव्य सुप्रीम कोर्ट का रहा है उसी को हम पूरा कर रहे हैं. इसी के दबाव में काम नहीं कर रहे हैं. और जहां तक प्राइवेट मेडिकल कॉलेजेस का सवाल है, प्राइवेट मेडिकल कॉलेजेस नीट के तहत ही आएंगी और उनको नीट के तहत ही एग्जाम देना पड़ेगा. इसलिए हम किसी के तहत हम दबाव में काम नहीं कर रहे हैं. આગળ વાત કરીએ, આશારામ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનાર શાર્પશૂટર કાર્તિકની ધરપકડ બાદ નીત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને કાર્તિકના ટાર્ગેટ માત્ર સાક્ષીઓ જ ન હતા, પરંતુ પોલીસ અધિકારીઓ પણ ટાર્ગેટ હતા, જેના માટે આશ્રમમાંથી 25 લાખ રૂપિયાની ઉઘરાણી પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પણ મોટા હથિયાર લાવી અને બોમ્બ પ્લાન્ટ કરવાની યોજના સાથે રાજસ્થાનના એસપી ચંચલ મિશ્રા પણ ટાર્ગેટ હોવાનું જાણવા મળ્યું છે. એને 14/3/2016 રોજ એની ધરપકડ કરવામાં આવેલી, એના રિમાન્ડ પણ લેવામાં આવેલા
અને જ્યારે રિમાન્ડ લીધા હતા પૂછપરછ દરમિયાનમાં એવું એક ખોલવામાં આવ્યું હતું કે જે એસીપી જો જોધપુર છે એ લોકો જ્યારે જે આસામનો જે કેસ કરે છે, તપાસ કરી રહ્યા છે, એ પોતાના ઘર અને ઓફિસની વચ્ચે રેકી કરીને એમને ઉપર હુમલો કરવાનું આ લોકોનું જે કાર્તિક અને એના સાથીદારોનું એક આયોજન હતું, એવું તપાસમાં પણ ખુલેલું હતું. વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ખાસ કરીને સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુનેગારો પોલીસના કોઈ પણ ડર વગર બેફામ બન્યા છે. ગઈકાલે જ એક વિદ્યાર્થીને છરીના અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત સરથાણા વિસ્તારમાં એક મહિલા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે ખુદ મહિલાના પ્રેમી દ્વારા જ આ મહિલા પર હુમલો કરવામાં આવ્યો. રોષે ભરાયેલા પ્રેમી દ્વારા મહિલાને ગળાના ભાગે 8 જેટલા છરીના ઘા ઝીકી દેવાયા હતા, જેના કારણે મહિલાને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. તો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. ગઈકાલે સુરતમાં છરીની અણીએ એક વિદ્યાર્થીને લૂંટી લેવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર સરથાણા વિસ્તારની આ ઘટના છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, સરથાણા વિસ્તારના એક મહિલા પર છરી વડે હુમલો કરીને એક યુવક ફરાર થઈ જાય છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ યુવક કોઈ ઓર નહીં પરંતુ ખુદ મહિલાનો પ્રેમી છે અને પ્રેમી દ્વારા જ આ મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. રોષે ભરાયેલા પ્રેમી દ્વારા મહિલાને ગળાના ભાગે છરીના 8 જેટલા ઘા ઝીકવામાં આવ્યા. આ મહિલાની તબિયત વધુ ગંભીર થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો આ તરફ જામનગરમાં એક માની મમતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીને પામવા માટે એક જનેતાએ માત્ર 10 મહિનાની ફૂલ જેવી બાળકીનું કાસળ કાઢી નાખવાની કોશિશ કરી. જોકે સદનસીબે બાળકીનો જીવ બચી ગયો છે, પરંતુ પોતાની જ બાળકીની હત્યાની કોશિશ કરનારી માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. સમગ્ર ઘટના મૂળ જામનગર શહેરના પાયલોટ બંગલા નજીક આવેલા અનમોલ એપાર્ટમેન્ટની છે. અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાત કરતા દિલીપસિંહ જાડેજાની પત્ની રીનાબાએ તેની પ્રેમી સાથે ભાગી જવા માટે તેની બાળકીની હત્યા કરવાનો વિચાર કર્યો અને બાળકીના ગળામાં દોરી વીંટીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો. પરંતુ કહેવાય છે ને કે જાકો રાખે સાયા, માર શકે ના કોઈ. આવું જ થયું 10 મહિનાની બાળકી સાથે અને બાળકીનો બચાવ થયો. આ સમગ્ર મામલે બાળકીના પિતાએ પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મારા પત્ની મારી 9 માસની દીકરીને રાત્રિના લગભગ 12 થી 12:30 અરસામાં ગળે ટૂંપો આપી અને નાસી ગયેલ છે અને તપાસ કરતા એ અમદાવાદથી પકડાયેલ છે અને મેં ધોરણસરની 307, 317 મુજબની ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરેલ છે. આ પ્રકારના આરોપીને છોડી શકાય નહીં અને મારી દીકરીના ન્યાય માટે હું આજીવન લડતો રહીશ અને જે કંઈ મેક્સિમમ સજા થાય એના માટેનો મારા પૂરા પ્રયત્ન રહેશે. જામનગર ખોડિયાર કોલોની અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપસિંહ ભીખુભા જાડેજાએ એવી ફરિયાદ જાહેર કરેલ છે કે તેની પત્ની રીનાબા ઉર્ફે રેવા તારીખ 5/6ની નાઇટમાં એના ઘરે સૂતી હતી, ત્યારે પોતાની દીકરી પરિધીને ગળે દોરી વીંટી અને મારી નાખવાના ઈરાદે ગળે ટૂંપો દઈ અને તેના પ્રેમી ઘનશ્યામ પટેલ રહેવાસી અમદાવાદ સાથે નાસી જવાની પેરવીમાં હતી, જે કારણે દીકરી અડચણરૂપ ન થાય તેના માટે ગળે ટૂંપો દઈ અને નાસી ગયેલ છે. જે ફરિયાદ આધારે તપાસ કરી અને આરોપી બાઈ છે એને હસ્તગત કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. વાત રાજકોટની કરવામાં આવે. રાજકોટ શહેરમાં હવે દિવસે ને દિવસે ક્રાઇમ વધતો જોવા મળી રહ્યો છે. રૈયાધાર મફતિયાપરામાં રહેતા દિવ્યાંગ યુવાનની તેની બહેનની નજર સામે જ માસિયાઈ ભાઈએ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી. મળતી માહિતી પ્રમાણે દારૂની મહેફિલ દરમિયાન માસિયાઈ ભાઈએ બહેનની છેડતી કરતા દિવ્યાંગ ભાઈ વચ્ચે પડ્યો. વાત આગળ વધી જતા માસિયાઈ ભાઈ સહિત અન્ય 4 શખ્સોએ કુહાડીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, તો ભોગ બનનાર અને હુમલાખોરો ચોરી, લૂંટ, દારૂના ગુનામાં પણ સંડોવાઈ ચૂક્યા છે.
આગળ વાત કરીએ પાટણની. પાટણમાં બાંધકામ શાખાના એક ઇજનેર દ્વારા વીટીવીના રિપોર્ટર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. પાટણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરની દાદાગીરી સામે આવી છે. પાટણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર ટીવી ચૌધરીએ મીડિયા સાથે ગેરવર્તણૂક તો કરી, પરંતુ કેમેરો તોડવાનો પણ પ્રયત્ન કર્યો. વીટીવીના રિપોર્ટરે પાટણ જિલ્લામાં જર્જરિત પુલ અંગે માહિતી પૂછતા જ આ કાર્યપાલ ઇજનેર ઉશ્કેરાઈ ગયો અને પોતાના ક્રોધ પર તેઓ કાબુ ન કરી શક્યા અને રિપોર્ટર પાસેથી કેમેરો ઝૂંટવીને તેઓને તોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાંધકામ શાખાના કાર્યપાલ ઇજનેર ટીવી ચૌધરી એમની પાસે જ્યારે જિલ્લાના રોડ રસ્તાની અને પુલની જ્યારે વાત કરવા અને એમની માહિતી મેળવવા ગયા ત્યારે મીડિયાને જોઈને ઉશ્કેરાઈ ગયા હતા અને મીડિયાને રીતસરને હડધૂત કરવામાં આવ્યું હતું. ટીવી ચૌધરી જે પોતે આ ઓફિસને પોતાની ઓફિસ માનતા હોય અને પ્રજાની ઓફિસ ના માનતા હોય તેવું લાગી રહ્યું છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ. તો સિવિલ હોસ્પિટલની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે 12 વર્ષના બાળકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા બાળકના પરિવારજનો સહિત ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ મામલામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલનમાં રોજ અલગ અલગ વળાંકો આવી રહ્યા છે, અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે અને આ નિવેદનોના અલગ અલગ પડઘા પણ પડી રહ્યા છે. આવામાં પાસના કન્વીનર અતુલ પટેલે સવર્ણ સમાજને એક અપીલ કરી છે. અતુલ પટેલે સવર્ણ સમાજને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે છેલ્લા 11 મહિનાથી પાટીદારોનું આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનને કારણે તમામ સવર્ણ સમાજને 10% અનામતનો લાભ મળ્યો છે. તેથી સવર્ણ સમાજના આગેવાનોએ પાટીદાર સમાજને સાથ આપવો જોઈએ અને પાટીદાર યુવકો પ્રત્યેના સરકારના વલણનો વિરોધ કરવો જોઈએ. જેલમાં બંધ પાટીદારોને છોડાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે સવર્ણ સમાજે પાટીદારોની લડતમાં સાથ આપવો જોઈએ. ગરમીના કારણે 2 લોકોના વધુ મોત થયાના સમાચાર છે. એક તરફ ગરમીનો પારો ઘટી રહ્યો છે, પરંતુ મૃત્યુઆંક જે છે તે લૂ લાગવાથી હજી વધી રહ્યો હોય તેવા સમાચાર છે. અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે ગરમીને લીધે વધુ 2 લોકોના મોત થયા. આ બંને લોકો વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમના મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 9 લોકોએ ગરમીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો અને અત્યાર સુધીમાં 82 કેસ હિસ્ટ્રોકના સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રાજ્યમાં 3 દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી રહી છે. મહત્તમ તાપમાનની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 42.6 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે વડોદરામાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 43.5, ભુજમાં 37.4, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, કંડલામાં 36.1 ડિગ્રી, તો બીજી તરફ પોરબંદરમાં 34.5 અને દ્વારકામાં 31.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ તાપમાનમાં ઘટાડો થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. આ સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. ઉનાળાના સમયમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અને અનેકવાર પાણીની સમસ્યા માટે રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. દર વર્ષે શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ કુવા અને બોરમાં પાણીના સ્તર નીચે જતા રહેતા મુશ્કેલીનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે. પાણીની સમસ્યાને લીધે વર્ષોથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ જીવંત રાખવા લડત લડતા શામળાજી ભક્તજન મંડળના કન્વીનર મનુભાઈ પટેલે જળ સમાધિ લેવાની પણ ચીમકી આપી છે. ત્યારે તંત્ર દ્વારા મનુભાઈને 30 એપ્રિલ સુધીમાં પાણી છોડવામાં આવશે તેવી મૌખિક હૈયાધારણા અપાયા બાદ આ આંદોલન મોકૂફ રખાયું હતું. પરંતુ સિંચાઈ યોજના વિભાગે મેશ્વો જલાગારે પાણી છોડવા માટે
કન્વીનરે પત્ર લખી જણાવ્યું છે કે તારીખ 15મી મે થી 15મી જૂન સુધી નદીમાં 15 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવે તો તે પાણીનો કુલ જથ્થો 41.472 ઘન મીટર ફૂટ થાય છે અને આ પાણીનો ચાર્જ 30,41,560 રૂપિયા લેવાય છે. તે ભરો પછી પાણી છોડાશે તેવો પત્ર મોકલવામાં આવ્યો છે. ત્યારે સરકારની આ બેધારી નીતિથી લોકો અને પાણીની સમિતિના લોકોમાં પણ નારાજગી પ્રવર્તી છે. વાત કરીએ ગુનાખોરીનું પ્રમાણનું તો ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં એક ચોરીનો બનાવ બન્યો છે, પરંતુ ચોરી કોઈ બીજાએ નહીં પરંતુ આ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીએ જ કરી છે, જે સમગ્ર ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોઈએ અહેવાલમાં. આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કેન્ટીનમાં કામ કરનાર કર્મચારી પોતે જ ચોરી કરી રહ્યો છે. જે થાળીમાં ખાધું એ જ થાળીમાં છેદ કરતો આ કર્મચારી તેમની સાથે કામ કરનાર બીજા કર્મચારી સૂતા હતા તે સમય દરમિયાન કેન્ટીનમાં ચોરી કરી. કર્મચારી પોતે જ બન્યો ચોર. સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં ચોરી. 11,000 જેટલી મત્તાની કરી ચોરી. ખુદ વેટર જ નીકળ્યો ચોર. તેને જે મારે ત્યાં બીજા કામવાળા બે માણસો છે તેને પકડેલો ચોરી કરતા, પણ તે છોડાવીને નથી છૂટ્યો. વલસાડમાં જાણીતી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ કેન્ટીનમાં રાત્રિ દરમિયાન ચોર ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સામે આવ્યું છે કે આ ચોર બીજું કોઈ નહીં પરંતુ તેમનો કર્મચારી શંભુ જ હતો. જો કે આ મામલે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. માનવ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ, વલસાડ. રાજ્યમાં પેટ્રોલ પંપ પર ચોરીના બનાવો, લૂંટના બનાવોમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં વધુ એક બનાવ બનવા પામ્યો છે તાપી જિલ્લામાં. તાપી જિલ્લામાં આવો જ એક બનાવ બન્યો છે પેટ્રોલ પંપ પર, જ્યાં અજાણ્યા શખ્સો આવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા. વાલોડ તાલુકાના શિકેર ગામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા 4 બુકાનીધારી શખ્સોએ ચપ્પુ અને રિવોલ્વરની મદદથી 3 લોકોને બંધક બનાવી લૂંટ ચલાવી, જેમાં અમિત ગામિત નામના કર્મચારીને ઈજા પહોંચી છે. હાલ પોલીસ લૂંટારુઓનું પગેરું શોધવા મથામણ કરી રહી છે, પરંતુ લૂંટની ઘટના વખતે લાઇટ ન હોવાથી સીસીટીવી કેમેરા પણ બંધ હતા, જેથી લૂંટનો ભેદ ઉકેલવો પોલીસ માટે મુશ્કેલ બની ગયો છે. પોલીસે હાલ FSL અને સ્થાનિક પોલીસની મદદથી લૂંટારુઓને શોધી કાઢવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ કેટલા દિવસોમાં લૂંટારુઓને ઝડપી શકે છે. વાત કરીએ વડોદરાની તો વડોદરામાં આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કૃષિ મહોત્સવમાં ખાસ કરીને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ખેડૂતોને ખરીફ પાક, સજીવ ખેતી, બાગાયતી પાક, પશુપાલન, જમીનની જાળવણી, ખાતરના સંતુલિત વપરાશ અને તેના સંલગ્ન ક્ષેત્રોની વૈજ્ઞાનિક ઢબની માહિતી આપવામાં આવી. તો આ સાથે ખાતેદાર ખેડૂત વીમા યોજના હેઠળ 3 ખેડૂતના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી હતી અને વડોદરા અને ડેસર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું. આ સંમેલનમાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરતું હોય છે ત્યારે સ્માર્ટ સિટીમાં વડોદરાએ પણ સ્થાન મેળવ્યું છે. આથી સ્માર્ટ સિટીના સ્વપ્ન જોતા સત્તાધીશોને લાગે છે કે વડોદરાના લોકોની આળસના કારણે સ્માર્ટ સિટીમાં વડોદરાનો સમાવેશ નથી થયો અને પ્રથમ રાઉન્ડમાં નાગરિકોની ફીડબેક માત્ર 1660 લોકોએ જ આપી, જેના કારણે સ્માર્ટ સિટીમાં સ્થાન નથી મળ્યું. આથી વડોદરા મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય કક્ષાનો પુસ્તક મેળો વડોદરામાં યોજવાનું નક્કી કર્યું છે, જેમાં કોઈ ફી નહીં લેવાની પણ તેઓ સ્માર્ટ સિટી માટે તેમના ફીડબેક આપે તે માટે એક ફોર્મ ભરે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં જ્યારે વિકાસની વાતો ચાલતી હોય ત્યારે મહિલા સુરક્ષા અને મહિલાઓ ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્રમાં આગળ વધે તેની પણ તકેદારી રાજ્ય સરકાર લેતી હોય છે. પોરબંદરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રાંતની દુર્ગા વાહિની સંગઠનની કાર્યકર્તા બહેનો માટે 9 દિવસીય શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયા, જેમાં દરેક શિક્ષણાર્થીના સર્વાંગી વિકાસ માટે તેમજ સનાતન હિન્દુ જીવન મૂલ્યોના જાગૃતિની કેળવણી માટેની સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ફિલ્મ જગતના કેટલાક કલાકારો જ્યારે ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે ગુજરાતમાં તેઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હોય છે. મણિરત્નમની ફિલ્મ રાવણથી ફિલ્મોમાં ગાયકી ક્ષેત્રે પદાર્પણ કરનાર ગાયક મોહમ્મદ ઇરફાન અલી આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદમાં ઝી ટીવીના કાર્યક્રમ સારેગામાપા મ્યુઝિક રિયાલિટી શોનો લાઈવ કોન્સર્ટ આગામી દિવસોમાં થવાનો છે, ત્યારે સારેગામાપાના જ્યુરી તરીકે મોહમ્મદ ઇરફાન અલીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ये एक शुरुआत है, मुझे लगता है एक शुरुआत है और बहुत अच्छी शुरुआत है. ऊपर वाले की मेहरबानी है कि एक कंटेस्टेंट था और अभी मैं जूरी मेंबर बन गया हूँ आज, तो खुशी की बात है मेरे लिए. और मैं चाहता हूँ कि आगे और भी बहुत सारे काम करने हैं, बहुत सारे गाने गाने हैं और उम्मीद करूँगा कि लोग जिस तरह से प्यार दे रहे हैं मुझे, मेरे गानों को पसंद कर रहे हैं, आगे भी पसंद करेंगे. આગળ વાત કરીએ, વી ટીવી દ્વારા એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં ક્યાંક ને ક્યાંક સાંસદ જે હોય છે તેમના મત વિસ્તારોનો વિકાસ કેટલો થયેલો હોય છે અને આ વિકાસ પાછળ આ સાંસદનો કેટલો ફાળો હોય છે તેનો અહેવાલ પ્રકાશિત થતો હોય છે. ત્યારે પૂનમ માડમના મત ક્ષેત્રનો કેટલો વિકાસ થયો છે, જોઈએ અમારો આ વિશેષ અહેવાલ સાંસદનું સરવૈયું. એકતાલીસ વર્ષીય પૂનમ માડમ ભાજપમાં જોડાયા અને 2014માં યોજાયેલ 16મી લોકસભાની ચૂંટણીમાં પોતાના કાકા વિક્રમ માડમ સામે લડ્યા અને જીત્યા. સ્નાતક સુધીનો અભ્યાસ કરનારા પૂનમ માડમ સંસદની ઉદ્યોગ અંગેની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. 143 કાર્ય દિવસો, 124 દિવસો રહ્યા હાજર. સંસદમાં દેશના સંસદોની રાષ્ટ્રીય સ્તરે બિલ અને ડિબેટમાં ભાગ લેવાની સરેરાશ સંખ્યા 32.8 અને રાજ્યના સાંસદોની બિલ ચર્ચા અને ડિબેટમાં ભાગ લેવાની સરેરાશ સંખ્યા 22.3 છે. પૂનમ માડમે 8 ક્ષેત્રમાં થયેલી 16 ચર્ચામાં લીધો ભાગ. સંસદમાં પ્રશ્નો પૂછવામાં દેશના સાંસદોની રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા 131ની છે. ગુજરાતના સાંસદોએ પૂછેલા પ્રશ્નોની સરેરાશ સંખ્યા 122 છે. સંસદમાં પૂછ્યા 109 સવાલો. દેશ અને રાજ્યના સાંસદોની સરેરાશ સંખ્યા કરતા પણ ઓછા પ્રશ્નો સાંસદ પૂનમ માડમે પૂછ્યા. 16મી લોકસભાના 8મા સેશન સુધીની કાર્યવાહી તપાસીએ તો પૂનમ માડમે સંસદમાં રજૂ થતા બિલ સમય ચર્ચા અને વિવિધ મુદ્દે થતી ડિબેટોમાંથી ફક્ત 16 જ ડિબેટ અને બિલની ચર્ચામાં ભાગ લીધો. પૂનમ માડમે ન લીધો પ્રાઇવેટ મેમ્બર્સ બિલની ચર્ચામાં ભાગ. આમ પૂનમ માડમ સંસદમાં બિલની ચર્ચા અને વિવિધ મુદ્દે યોજાતી ડિબેટમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા અડધી અને રાજ્યના સાંસદો કરતા લગભગ ત્રીજા ભાગની ડિબેટમાં ભાગ લીધો છે. આમ પૂનમ માડમ સંસદમાં થતી ચર્ચાઓ અને બિલ ડિબેટમાં ઓછા સહભાગી થઈને સાંસદ તરીકે ઓછી સક્રિયતા દાખવી છે. શું જામનગર સંસદીય મત વિસ્તારમાં પ્રજાને કોઈ પ્રશ્નો નડતા જ નથી? તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર ન્યૂઝ. રજા લઈશ. નમસ્કાર.